કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું શીતલ પટેલ નોલેજ ઇઝ વેલ્થ મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ના એક ખૂબ જ મહત્વના પ્રમેય વિશે ચર્ચા કરવાના છે અને તેને સમજવાના પણ છે. આ પ્રમેય જો પરીક્ષામાં પૂછાય અને એ બી સેક્શન ડી માં પૂછાય તો તમારા 4 માર્ક નક્કી. હું ખૂબ જ સરસ રીતે આ પ્રમેય સમજાવવાની છું. પહેલા આપણે આ પ્રમેય કેવી રીતે પૂછાય છે એ જોઈ લઈએ. તો બાળકો, આ પ્રમેય જુદી જુદી 3 રીતથી પૂછાય છે. તમને પહેલા ડાયરેક્ટ જ કહી દે કે સમરૂપતાનો પ્રમેય લખો, અથવા તમને કે થેલ્સનો પ્રમેય લખો, અથવા તમને એક વિધાન આપી દીધેલું હોય છે અને આ વિધાનને તમારે સમજાવવાનું હોય છે. જેમ કે આ વિધાન છે, જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બિંદુ બિંદુઓમાં છેદે છે તો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓને સપ્રમાણમાં વિભાજન કરે છે. તો આ જુદી જુદી 3 રીતથી પૂછાય છે. પણ ચિંતા ના કરો, આ પ્રમેય એક જ છે અને આ પ્રમેય છે 6.1. ચાલો સમય ન બગાડતા આ પ્રમેયને આપણે સમજવાની શરૂઆત કરીએ. તો અગાઉ પણ મેં તમને કીધું હતું કે જુદી જુદી 3 રીતથી આ પ્રમેય પૂછાય છે. સમરૂપતાનો મૂળભૂત પ્રમેય, અથવા થેલ્સનો પ્રમેય, અથવા વિધાન આપેલું હોય તો બી આ પ્રમેય એક જ છે. તો પહેલા આપણે આ પ્રમેયને સમજવાની શરૂઆત કરીએ એના વિધાન પરથી. જો કોઈ ત્રિકોણ આપેલું છે અને કીધું છે ત્રિકોણની કોઈ એક બાજુ, તો પહેલા તો આપણે ત્રિકોણ લેવું પડશે અને ત્રિકોણનું નામ પણ લખવું પડશે. તો બાળકો, હું અહીંયા ત્રિકોણ દોરી રહી છું અને આ ત્રિકોણનું એક નામ પણ આપી દઉં છું જેથી કરીને તમને ખબર પડે. આ ત્રિકોણનું નામ છે A, B અને C. એટલે આપણું થઈ ગયું, જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર, એટલે આપણે BC લઈએ, અને સમાંતર કોઈ બીજી રેખા લઈ લઈએ તો આપણે રેખા L લઈએ, જે અનુક્રમે બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે. બે ભિન્ન બિંદુઓ લઈ લઈએ, D અને E. તો હવે કીધું છે કપાતા ખંડો એકબીજાને સપ્રમાણમાં વિભાજન કરે છે. તો સૌથી પહેલા આપણો પક્ષ લખવાનો છે અને 1 માર્ક આપણા પક્ષનો લેવાનો છે. તો આપણો પક્ષ છે, બાળકો પક્ષ જોઈને જ લખવાનો છે. જ્યાં છેદે છે એની પહેલાની બધી જ લાઈન તમારા પક્ષને સમાવતી હોય છે, એટલે તમારે યાદ રાખવાનું છે. તો હવે જો ત્રિકોણ, તો આપણે લખીશું ત્રિકોણ. મેં નામ આપેલું છે, તમે તમારી મરજી પ્રમાણે પણ નામ આપી શકો છો. મેં નામ આપ્યું છે ત્રિકોણ A, B અને C. તો આપણે લખીશું અહીંયા ત્રિકોણ A, B અને C માં. બરાબર? કોઈ એક બાજુ ને સમાંતર દોરેલી રેખા, એટલે ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા L એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. એટલે રેખા L એ બાકીની બે બાજુ એટલે AB અને AC ને બે ભિન્ન બિંદુઓ એટલે અનુક્રમે D અને E માં છેદે છે. હવે ત્યાર પછીનો છે તે આપણું સાધ્ય છે. તો હવે સાધ્ય લખીએ. બે બાજુઓ પર કપાતા રેખાખંડોનું સપ્રમાણમાં વિભાજન. ઓકે, બે બાજુ એટલે AB અને AC, અને કપાતા વિભાજન મતલબ અડધાના છેદમાં અડધું. એટલે પહેલું અડધું નામ છે AD, બીજું અડધું નામ છે DB. હવે એને પાડો, બરાબરની નિશાની પાડો કારણ કે સપ્રમાણમાં કીધું છે. અને બીજી બાજુનું અડધું એટલે AE અને એની નીચેનું અડધું એટલે EC. તો બાળકો, આપણે સાબિત આ જ કરવાનું છે. હવે આપણે સાબિતી લખવાની શરૂઆત કરીએ. તો સાબિતી લખવા માટે સૌથી પહેલા આપણે આકૃતિને દેખીએ. તમને ઉતાવળ થતી હશે કે મેડમ આકૃતિમાં તમે દોરવાનું રહી ગયું છે. ના, તમારો પક્ષ અને સાધ્ય માત્ર આટલી આકૃતિ પરથી લખવાનો છે. હવે સાબિતી માટે તમે આ આકૃતિમાં જે તમારા મનમાં જે ઉદ્ભવતા પ્રશ્ન છે એ જ દોરી રહી છું. તો સૌથી પહેલા આપણે શું કરીશું? B થી E ને જોડીશું, પછી C થી D ને જોડીશું, અને ત્યારબાદ આપણે બે વેધની રચના કરવાની છે. વેધની રચના કરશો તો પહેલું યાદ રાખો, E માંથી એક વેધ નીકળશે જેનું નામ છે N,
ડી માંથી જે વેધ નીકળશે એનું નામ છે એમ. તો હવે આપણે આટલું લખવાનું છે, તો લખીએ સાબિતી. સાબિતીમાં લખીશું સૌથી પહેલા આપણે જોડ્યું તે, તો કે BE અને CD દોરો. બીજું કર્યું આપણે વેધ દોર્યો, તો એ વેધ કોના ઉપર દોર્યો છે એ પણ વિચાર કરો. EN વેધ કોના ઉપર છે? AB ઉપર. તો આપણે અહીંયા લખીશું, નામ લખીશું EN, લંબ છે AB, અને બીજો વેધ દોર્યો છે DM. DM કોના ઉપર દોરેલો છે? AC ઉપર. તો હવે લખીશું DM લંબ તમારા AC પર. આ એનો મુખ્ય બાજુ છે. હવે એને સાબિતી કરવા માટે આપણે જુદી જુદી રીતે બે વિભાગમાં વહેંચીશું અને એને સાબિત કરીશું. તો હવે શરૂ કરીએ છીએ આપણે આકૃતિ. તો આ જ આકૃતિને આપણે તોડી નાખવાની છે, ખૂબ જ નાના ભાગમાં રૂપાંતર કરવાનો છે અને દરવાજો. તો પહેલી રીતે આપણે કરવાનું છે, જો અહીંયા આકૃતિ દોરી રહી છું, આ તમારો ત્રિકોણ છે, એની આટલી જ બાજુ તમારે લેવાની છે, એક બાજુ લેવાની નથી. હવે આ છે તમારો પાયો, અહીંયા પણ છે તમારો પાયો. આ પાયા પર એક જ વેધ છે, તમે જોઈ શકો છો, જેનું નામ છે N, અને અહીંયા છે E, અહીંયા છે D, અહીંયા છે B અને અહીંયા છે A. તો આપણે આ જ આકૃતિને ધ્યાનમાં લઈને દોરવાનું છે. એક નાની રફ આકૃતિ દોરી દેવી જેથી તમને સમજવામાં સરળ પણ પડે. હવે તમે જોઈ શકો છો, તો હું અહીંયાથી જ લખીશ. પહેલું લખીશ ત્રિકોણ ADE. બાળકો, આટલું લખતા પહેલા તમને એટલું નોલેજ હોવું જોઈએ કે ત્રિકોણ લખ્યું છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય. તો તમને યાદ કરી દો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેગ. તો આપણે પહેલા એ લખી દઈએ એટલે આપણને ભૂલ ના પડે. તો આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો અને ગુણ્યા પાયા પરનો વેગ, જેથી વારે ઘડે આપણને યાદ ન કરવું પડે. હવે આ ત્રિકોણને આપણે લઈએ, તો લઈ લઈએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. તમે જોઈ શકો છો ADE માં પાયો કયો છે? તો કે AD, અને વેધ કોણ છે? તો કે તમારો વેધ છે EN. હવે આપણે બીજો ત્રિકોણ લેવાનો છે જેનું નામ છે BDE. BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે પાયો થયો તમારો DB અને વેધ થયો EN. ફાઇનલ પરિણામ લાવવા માટે આપણે જે બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધ્યા છે એ બે ત્રિકોણને 1/1 લખીશું. આવી રીતે લખીશું આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. હવે આપણે બંનેના પરિણામ પર લખી દેવાના છે. તો લખીશું 1/2 ગુણ્યા AD ગુણ્યા EN, અહીંયા છે 1/2 ગુણ્યા DB છેદમાં EN. હવે તમારે જે સરખું છે એનો છેદ ઉડાડી દેવાનો છે. તો 1/2 ઉડી ગયા, EN ઉડી ગયા, તો આપણો જવાબ આવ્યો AD ના છેદમાં DB. આ તમારું મુખ્ય પહેલું પરિણામ છે. બસ આ જ રીતે આપણે સેમ આવી જ આકૃતિ દોરીને બીજું પરિણામ લાવવાના છે. તો એના માટે પણ આપણે આકૃતિ દોરી લઈએ. તો સૌપ્રથમ કશું નથી કરવાનું, સાઈડમાં એક નાનો ત્રિકોણ દોરી દેવાનો છે આ રીતે. હવે આ ત્રિકોણનું નામ પણ આપી દઈએ ADE અને અહીં આપી દઈશું C. પહેલા આપણે એનું લખી દઈએ કે આ શું છે અહીંયા આગળ. તો આપણે અહીંયા લખી દઈશું કે આ આપણો પાયો છે, આ આપણો પાયો છે. હવે આ બધામાં એક જ વેધ છે જેનું નામ છે DM. તો ત્યાં બી લખી દો વેધ. ખૂબ જ સરળ થઈ ગયું, ખાલી આટલું લખી દો. તો હવે આપણે ત્રિકોણ લખી દઈએ. કયા બે ત્રિકોણ બને છે તો જોઈ શકો છો કે પહેલા ત્રિકોણનું નામ છે ADE. હવે ADE નું ક્ષેત્રફળ, ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે 1/2 લખી શકીએ છીએ. પાયો તમે જોવો છો કોણ છે?
AE અને વેધ કોણ છે DM. હવે એ જ રીતે બીજું ત્રિકોણ લઈશું DEC નું ક્ષેત્રફળ. આમાં 1/3 લઈ લો. ફરી પાયો નામ લખેલું છે મેં કે આ પાયાનું નામ છે EC અને ફરી છે વેધ એક જ છે DM. હવે આનું ફાઇનલ જવાબ લાવવા માટે આપણે એક ત્રિકોણના ક્ષેત્રફળ નીચે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકીશું. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર પાડો. લખો 1/3 ગુણ્યા AE ગુણ્યા DM 1/3 ગુણ્યા EC ગુણ્યા DM. બંનેનો છેદ ઉડાડી દો સજાતીય પદો. જવાબ તમારો આવીને તૈયાર છે. AE ના છેદમાં EC આ તમારું બીજું પરિણામ છે. આટલું કરી નાખો તો તમારા 3 માર્ક ફાઇનલ. હવે 1 માર્ક માટે તમારે થોડા ધોરણ 9 નો નિયમ યાદ રાખવાનો છે. ધોરણ 9 માં આપણે એક નિયમ યાદ આવતો હતો, કદાચ ના યાદ હોય તો હું કરાવી દઉં છું કે જ્યારે બે ત્રિકોણ આપેલા છે અને બંને ત્રિકોણના પાયા સમાન છે અને તેની સમાંતર બાજુઓની અંદર જો ત્રિકોણ રચાય છે તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. જો આપણી મુખ્ય આકૃતિ પર ઓકે એક ત્રિકોણ આપેલા છે, બે ત્રિકોણ, એનો પાયો છે, બંને પાયા સમાન છે અને એની અંદરના ત્રિકોણ એટલે તમારો BDE એક નંબર ત્રિકોણ અને બીજો DEC આ તમારો બીજો ત્રિકોણ. જો આ બંને ત્રિકોણ એ સમાંતર બાજુઓની અંદર છે તેનો મતલબ આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું છે. બસ આ જ નિયમને આપણે અહીંયા લખવાનો છે. તો આપણા બે ત્રિકોણ પહેલા નામ લખીશું. પહેલા ત્રિકોણનું નામ છે BDE અને બીજા ત્રિકોણનું નામ છે DEC. તમે જોઈ શકો છો કે BDE જાવ કાં તો DEC જાવ, પાયો એક જ છે જેનું નામ છે DE. તો કે BDE અને DEC નો પાયો DE છે જે BC સમાંતર DE છે. તો મતલબ આપણા નિયમ પ્રમાણે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન હશે. તો લખી શકીએ છીએ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. આ તમારું પરિણામ નંબર 3 છે. બસ હવે આપણે ખૂબ જ અંત તરફ છે, નજીક પ્રમેય પતી જવાયો છે. હવે તમારા પહેલા પરિણામ, બીજા પરિણામ અને ત્રીજા પરિણામને ભેગા કરી દો. તો તમે લખી શકો છો પરિણામ 1, 2 અને 3 પરથી તમારું સાબિત થાય છે. શું સાબિત થયું? તો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. અહીંયા તમારો પ્રમેય પૂર્ણ થાય છે. આ પ્રમેયને સમજવામાં સહેલાઈ લાગી છે, તમને આ વિડિયો ગમ્યો છે તો મારા વિડિયોને લાઈક કરો, બને એટલા તમારા મિત્ર અને વિદ્યાર્થીઓમાં વિડિયોને શેર કરો અને હા, આવા નવા વિડિયોને મારી ચેનલ પર હું અપડેટ કરતી રહીશ. તો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જરૂરથી કરજો. થેન્ક યુ.